સાહેબ, અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે. સાહેબ, મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે. અને એ કહી દઉં આપણે, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે. મારા માટે પહેલા તમે છો, મારા માટે એ પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું, એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો, તમામ સમાજોની ચિંતા કરતો હતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે. પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે, ત્યારે એટલું યાદ રાખજો, આવનારો સમય આપણી રાહ જોવે છે.